અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ₹55 કરોડના ખર્ચે નિર્માણ પામનારી 292 બેડની 4 માળની અદ્યતન જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ક્રિટિકલ કેર બ્લોક, મોડ્યુલ, ઓપરેશન થિયેટર, NICU અને સ્પેશિયાલિસ્ટ તબીબોની સુવિધાથી સજ્જ હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે આરોગ્ય મંત્રીએ ભેળસેળિયા તત્વોની સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી અને કહ્યું કે તાજેતરમાં 74 જેટલા સ્થળોએ દરોડા પાડીને હજારો કિલો નકલી પનીરનો નાશ કરવામાં આવ્યો। સાથે જ નાગરિકોને શુદ્ધ ઓર્ગેનિક ખોરાક મેળવવા ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર રાખવા પણ અપીલ કરી હતી। સાવરકુંડલામાં આજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ટાઈપ 55 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીંના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રચંડ માંગથી વધુ બજેટ મંજૂર કરાવીને બધા જ વિભાગો અહીંયા શરૂ થશે। આ એક સાવરકુંડલાની ખાલી સાવરકુંડલા માટેની આજુબાજુના દરેક ગામોને એક સરસ સેવાનો બધા લોકોને લાભ મળશે। ત્યારે આજે સાથે સાથે જૂના સાવર ગામ અને આંબરડીમાં PHC સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાવરકુંડલાની જનતાની અપેક્ષાની પૂર્તિઓ અને યજ્ઞની આહુતિમાં આજનો મહત્વનો પડાવ છે। આરોગ્યની દ્રષ્ટિએ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર સહિત કેવી રીતે સક્ષમ બની રહ્યું છે, હું એમ માનું છું કે આજના પ્રસંગો એના માટેનું ઉત્તમ ઉદાહરણ છે। રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે સાવરકુંડલાના જૂના સાવર ગામે PHC સેન્ટરનું લોકાર્પણ થાય, આંબરડી ગામે PHC સેન્ટરનું લોકાર્પણ થાય અને સાથે સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર યુનિટ સાથે સાવરકુંડલાનું સ્વપ્ન જે છે એ સિદ્ધ થાય એવા પ્રકારનો આજે ત્રિવિધ કાર્યક્રમ છે। સાથે સાથે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત એ પણ સૂચક છે કે કેવી રીતે સાવરકુંડલા આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર માનની પ્રધાનમંત્રીની જે કલ્પના છે એની દ્રષ્ટિએ આ વિસ્તાર આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર બની રહ્યો છે।